બકડીયું જો આ ગોરો આખો પહેર્યો છે. બધા મિત્રો તો રામ રામ જય માતાજી. અને જો બા બનાવે કાંઈ થાળીનું દોયડું જો આ રીતે કાંઈક સિંજડા કઈ કાંઈ સિંજડા હે આ તો બરોબર દોયડું કરી નાખ્યું એકદમ મસ્ત. હાલો તો આ બધી છે ને તમને સ્પેશિયલ હું વિડીયોમાં દેખાડીશ ક્યારેક, પણ આજે આપણે ઓલો વિડીયો સ્ટાર્ટ કરી દઈ અને પછી તમને વિડીયો ગમે એટલે લાઈક છે ને ચેનલ પર ન હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો. ચાલો વિડીયો એ જોવો અને એન્જોય કરો. હા બરફના ગાંગડા તરતા જાય જો વાહ જાવ દો એટલો પણ આવું આવું રે બસ નહીં. જો મિત્રો કહેવાય ને કે આપણે કારખાનેથી તો ઘરે આવીએ બરોબર એમ કેમ, અને અત્યારે ઘરે પહોંચી ગયા પણ અહીંયા કણે કહેવાય ને કે નાવાનો ટાઈમ જ રહ્યો નહોતો, બરફ જ એટલો હતો કારખાને વાત જ જવા દઈએ એટલો બરોબર. થર જામી ગયો તમે વિડીયોમાં કદાચ આગળ જોયું છે. અને નાઈ બાઈને પછી આપણે અહીંયા ઘણા વ્લોગ સ્ટાર્ટ કરે હજી મજા આવશે બરોબર. બરફ વિશે જ વાતો કરશું તો હાલો એન્જોય કરો. તો જો મિત્રો કહેવાય ને કે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા એકદમ બરોબર ને ખરા પડ્યા વાત જ જવા દેવી. અને આમાં રાજવીરે વીણે રાજવીર અહીંયા આવતો અહીંયા આવો ફટોફટ આલ ફટોફટ દોડ દોડ દોડ. કેટલા કરા પડ્યા હે ખાતા ને પછી બરફ પડ્યો ને કેવડા કેવડા પડતા મોટા ના ના હતા આવડા આવડા હતા મોટા જબરા જબરા. હાલો એ પાછી બધી વાત કરશું. પેલા આપણે તમને દેખાડી બરોબર. સામાન્ય કહેવાય ને કે સવારમાં 9 વાગે આપણે ખરા પડ્યા બરોબર ને અત્યારે 1 વાગ્યો 3-4 કલાક થઈ જાય બરોબર ને હજી ઉગરા નથી બરોબર. અમારે અહીંયા ઘરે બકડીયું ભર્યું છે અને માટલી અને કહેવાય ને કે ગોરો ભર્યો બરોબર. તો એ તમને દેખાડી અને કહેવાય ને કે હજી ઉગરા ને બરફમાં પડે ને વરસાદના પાણીનો બરફ એ ઘડીક જ રહે બરોબર. પણ આજ મેં બરફ જ એટલો પડ્યો વાત જાવ દે એટલો એટલે ઉગરો નથી એટલે તમને દેખાડીશ બરોબર. ઘણો બરફ સોરી ઘણો બરફ આપણે ભર્યો બરોબર. ઉગરો નથી એટલે મેં કીધું આજે આપણે દેખાડી વિડીયોમાં બરોબર. અને વિડીયો એન્જોય કરો ને પછી વાત કરશું બરોબર. વિડીયો ભવિષ્ય તો પછી થોડીક વાત કરશું આગળ બરોબર વિડીયોમાં. તો જોતા રહ્યો એન્જોય કરો. જો મિત્રો કહેવાય ને કે આખું બકડ્યું ભરેલું બરોબર. આમાં અહીં કહેવાય ને થોડોક ઓગળી ગયો એટલે એ આપણે કાઢી વાર્યો અને આજે છે બરોબર. જો કચરા વાળો બરોબર થોડો થોડો આ રહ્યો જો બકડ્યું જો આ ગોરો આખો પહેર્યો હજી જો હજી ગોરો આખો પહેર્યો એમના ગોરો આખો ભર્યો હે હજી બકડ્યું કહેવાય ને 2-3 કલાક થઈ જાય બરોબર. હજી આ 2 ભર્યું છે હમણાં હટી જો એને આપણે ચાખવો ખાતો નથી બરોબર. આટલો પડ્યો હતો અત્યારે ખાવો પૂરા બરફ કરતા કુદરતી બરફ એને મીઠો લાગે. આપણે તો ઓલો તો ગેસ થી બનાવેલો આ તો કુદરતી બરફ કહેવાય. હાલો એન્જોય કરો. અને આ બરફનું ગણ પાણી આપણે સ્ટોર કરીને ગમે એમાં પડે રાખી દઈશું. આ નાના છોકરા માટે સારું એમ કહેવાય બરોબર. આમ તો કહેવાય ને ગંગાજળ કહેવાય કુદરતી બરોબર પવિત્ર પાણી. એટલે આને આપણે કિમે ગઈને શીશો ભરીને રાખી દઈશું અને જેટલું થાય એટલું બધું આપણે આ પાણી રાખવું. ચાલો વિડીયો જોતા રહ્યો અને વિડીયો એન્જોય કરો અને બહારને જઈને ખુશી બરોબર બરફ વિશે. તો પછી ચાલો પેલા આની વ્યવસ્થા કરી નાખીને આ બરફ આપણે ઓગળી જાય છે તો પેલા આની વ્યવસ્થા કરી નાખી પછી આપણો બ્લોગ આપણે આગળ વધારીએ.
હાલો મિત્રો આ બરફના પાણીની વ્યવસ્થા કરી નાખો બરોબર. આપણે થોડો કચરો છે બરોબર સાફ કરીને ડબલું પર લઈએ. બાકી હાલો વિડીયો જોતા રહ્યો. બપોરા બાકી હજી પછી બપોરા કરી લઈ ખાવાનું મન હા ખાવાનું જો હજી થોડું છે અંદર. આટલું જો આટલો ભૈરો કરે છે અંદર ટુવાણા કાઢે બાબા હાટે જો અને કઈ કરી નાખે આમાં ગોરામાં નાખ દે પાછો અને પછી બપોરા કરી લે પછી તા ઉગરી જાય. હાલો જોતા રહી. જો મિત્રો કહેવાય ને બધું ફેરવણી કરી નાખીને એક ટાંકી એક પરાણી નાની સાઈડ ટાંકી બરોબર બરફના હજી ગાંગડાની જો આ રીતે કઈ બરોબર આખી ટાંકી બરફ ને આને એને આપણે કહેવાય ને ઓગરવા દે બરફ. મિત્રો કહેવાય ને કે આજે વરસાદ હે ને રહેવાનું નામ નહીં લે બરોબર. કરા બંધ થયા બરોબર તે અડધી પોણી કલાક જાય અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો બરોબર. હાંજ જેવો માહોલ થઈ ગયો. આપણે કેમેરાનું રિઝલ્ટ બરોબર નહીં આવતું અત્યારે હજી કહેવાય ને 3 વાગ્યા છે અને હાંજ જેવો માહોલ થઈ ગયો. હવે અંધારું અંધારું દેખાય નહીં અને વરસાદ પાછો આજ થઈ ગયો છે ચાલુ. વાત તો ચાલો દે એટલે જો અત્યારે બહાટી વરસાદ બરોબર અને અહીંયા છાંટા આવે છે એટલે જો અને વાત જવા દો ને એટલો વરસાદ ને કરા નહીં તો વાત જ ન કરાય બરોબર. મેં કીધું બપોરા કરીને મેં કીધું ધીરે વાત કરી તો અંધારું થઈ ગયું વરસાદ નહીં તો પડવા બહુ જ અટકી એટલે અત્યારે નહીં મજા આવે બરોબર. આ થોડુંક કાંઈક હરફામ ફ્રેશ થઈ જાય ને હજી તો વરસાદ આવે એવું જ છે એટલું અંધારું છે. તમને બે કેમેરો કરીને દેખાડવાનું જો આટલું ફરી કરી દીધું હજી વરસાદ આવે એવું છે ફરતી બાજુ વાતાવરણ થઈ ગયું હાંજનું વાતાવરણ તો જામફળીનું પૂરું કરી નાખ્યું. જામફળ બામફળ બધું ખખેરી વાળ્યું હેઠો જો ડગો પડ્યો. હા જો હવે બરફ વિશે તો આપણે પછી નિરાંતે જ વાત કરશું.